ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સુરત રેલવે સ્ટેશન પાસે સિટી બસ ટર્મિનલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। સુરતના પરિવહન તંત્રને સુવ્યવસ્થિત કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ બનાવવામાં આવ્યું છે, જેમાં રેલવે, જીએસઆરટીસી, સિટી બસ અને મેટ્રોને જોડવામાં આવી રહી છે। ત્યારે સુરત શહેર રેલવે સ્ટેશન પર રોજના 20,000 કરતા વધારે પ્રવાસી મુસાફરી કરે છે, જેના ભાગરૂપે રેલવે સ્ટેશન પાસે નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે, જેથી ટ્રાફિક વ્યવસ્થા ડાયવર્ટ થાય અને સુવ્યવસ્થિત થાય। રેલવે સ્ટેશન પાસેથી 26 રૂટની મનપાની 353 સિટી બસ દોડી રહી છે, એટલે કે દરરોજની 4,500 ટ્રીપ આ બસ દ્વારા સંકલન કરવામાં આવે છે। ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આ નવું સિટી બસ ટર્મિનલ ઊભું કરવામાં આવ્યું છે। આ ટર્મિનલ સવારે 4 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે। આજે સિટી બસ ટર્મિનલ લોકાર્પણમાં ગૃહમંત્રી, સુરતના મેયર, મનપા કમિશનર શાલિનીબેન અગ્રવાલ સહિત મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ જોડાયા હતા અને રેલવે સ્ટેશન પાસે સિટી બસ ટર્મિનલથી તમામ બસોને લીલી ઝંડી આપી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।